નમસ્તે મિત્રો, શ્રી શિવાય નમસ્તુભ્યમ. હું ખત્રી કવિતા આજે તમારી માટે લઈને આવી રહી છું સ્પેશિયલ મહાશિવરાત્રી નિમિત્તે ફરાળી પૂરણપોળી. તો તેની રેસીપી આપણે નિહાળીશું. અને જો તમે મારી ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે. તો હવે આપણે સામગ્રી જોઈ લઈએ. તો આપણે આ શક્કરિયા લીધા છે, 500 ગ્રામ જેટલા લીધા છે. એલચીનો ભૂકો લીધો છે આપણે, અને આપણે ઘી લીધું છે 2 ચમચી જેટલું. સિંધુ મીઠું લીધું છે આપણે 1 ચમચી જેટલું. અને આપણે ગોળ લીધો છે, આપણે 100 ગ્રામ જેટલો ગોળ લીધો છે. અને આપણે આ ફરાળી લોટ લીધો છે, એ આપણે બજારમાં અવેલેબલ તમને મળી આવશે. તો આપણે બાફવા માટે મૂકવાનું છે, એટલે આપણે કુકર મૂકી દેવાનું છે બાફવા માટે. અને આપણે આ જારી મૂકી દઈશું આપણે, અને એના અંદર આપણે શક્કરિયા મૂકવાના છે. આપણે આમાં તેલ લગાવવાની કઈ જરૂર નથી, આપણે બાફવા માટે જ મૂકવાના છે. તેવી રીતે આપણે કમસે કમ 15-20 મિનિટ માટે આપણે બાફવા માટે મૂકી દઈશું. ત્યાં સુધી આપણે લોટ આપણે બાંધી દઈશું. તો આપણે આ ફરાળી લોટ લીધો છે, તો આને આપણે એના અંદર થોડું સિંધુ મીઠું અંદર ઉમેરી લઈશું થોડું. અને આપણે એના અંદર 1 ચમચી જેટલું ઘી ઉમેરી લઈશું. તો વધારે ઉમેરવાનું નથી. પૂરણપોળી આપણી એકદમ સોફ્ટ અને સરસ રીતે બને એટલે આપણે થોડું ઘી અંદર ઉમેર્યું છે. તો બરાબર આપણે કમ્પ્લીટ બધું મિક્સ કરી લઈશું સારી રીતે. તો આપણે તે બરાબર આપણે મસળીને આપણે કમ્પ્લીટ મિક્સ કરી લેવાનું છે, અને થોડું થોડું પાણી લેતા જઈશું. અને કમ્પ્લીટ આપણે લોટ બાંધી દેવાનો છે. હું આગળ પણ કીધું હતું કે આપણે લોટ હંમેશા થોડું થોડું પાણી લઈને જ આપણે બાંધવાનો છે, એક સાથે પાણી આપણે લેવાનું નથી. તો આવી રીતે આપણે લોટ બાંધીશું તો આપણો લોટ એકદમ સરસ અને કમ્પ્લીટ બંધાશે. તો તમે જોઈ શકો છો આપણો લોટ એકદમ સરસ રીતે બંધાઈ ગયો છે. તો આપણે લોટ કમ્પ્લીટ બાંધી દીધો છે, તો આપણે એને ઢાંકી દઈશું. તો આપણે જોઈ લઈએ હવે. તો આપણા શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. તો તમે ઉપરથી જોઈ શકો છો એકદમ સરસ રીતે ફાટ પડી છે, અને શક્કરિયા એકદમ સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે એને કાઢી લઈશું નીચે. તો આપણા શક્કરિયા એકદમ ગરમ છે, તો આપણે એને ધીમે આપણે કટ પહેલા કરી લઈએ સાઈડ પર. અને આપણે એવી રીતે આપણે છોલવાના છે શક્કરિયાને. તો અમુક શક્કરિયામાં આવા રેસા પણ નીકળે છે, તો આપણે બરાબર આપણે કમ્પ્લીટ કાઢી લેવાના છે એવી રીતે. તો શક્કરિયા એકદમ ગરમ ગરમ છે, હાથમાં એકદમ દાજે પણ છે, તો સાચવીને આપણે કાઢી લઈશું પહેલા. તેવી રીતે આપણે કટ કરી લઈશું. કટ આપણે ગમે તેમ કરીશું તો પણ ચાલશે, કેમ કે આપણે એને કમ્પ્લીટ બધું મિક્સ જ કરવાનું છે. તો હવે આપણે કઢાઈ મૂકી દઈશું પહેલા. તો આપણે 1-1.5 ચમચી જેટલું ઘી અંદર ઉમેરી લઈશું. ઘી ગરમ થવા દઈશું આપણે પહેલા. તો આપણું ઘી ગરમ થઈ ગયું છે, અને આપણે આ શક્કરિયા છે એ બધા અંદર ઉમેરી લઈશું આપણે. અને આપણે બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરી લઈશું. તો આવી રીતે આપણે ચમચાના મદદથી આવી રીતે કમ્પ્લીટ કરી લેવાનું છે. તેને આખું બરાબર કમ્પ્લીટ આપણે મિક્સ કરી લેવાનું છે સારી રીતે. તો એની અંદર આપણે ગોળ છે એ ઉમેરી લઈશું. તો તમને મીઠાશ જે પ્રમાણે ભાવે એ પ્રમાણે તમે અંદર ઉમેરી શકો છો. એમ કે શક્કરિયા પણ મીઠા જ હોય છે, તો એ પ્રમાણે આપણે મીઠાશ અંદર ઉમેરીશું. તો આવી રીતે આપણે કમ્પ્લીટ આપણે જ્યાં સુધી ગોળ ઓગળે નહીં ત્યાં સુધી આપણે બરાબર કમ્પ્લીટ આપણે એને હલાવતા રહેવાનું છે. તો બરાબર આપણે એ રીતે હલાવતા રહીશું. તો આપણે ચમચાના મદદથી બરાબર આપણે કમ્પ્લીટ રીતે
એના ગાંઠા ના રહે એ પ્રમાણે આપણે બધું મિક્સ કરવાનું છે. તેની અંદર એલચી પાવડર છે એ પણ આપણે અંદર ઉમેરી લઈશું. જેથી એનો ટેસ્ટ એકદમ સરસ રીતે આવશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે આપણું. તો હવે આપણે એના નીચે ઉતારી લેવાનું છે અને આપણે ખસખસ છે એ થોડીક અંદર ઉમેરીશું. કેમ કે ખસખસ નાખવાથી એકદમ સ્વાદ એકદમ સરસ આવે છે. અને તમારી પાસે હોય તો તમે અંદર ઉમેરી શકો છો, ના હોય તો ચાલશે. તો આપણે બરાબર કમ્પ્લીટ બધું મિક્સ કરી લીધું છે અને એને ઠંડુ કરવા માટે મૂકી દઈશું સાઈડ પર પહેલા. અને આપણે લોટ જોઈ લઈએ પહેલા. તો આપણો લોટ એકદમ સરસ રીતે કમ્પ્લીટ રેડી થઈ ગયો છે. તો આપણે રોટલી જેટલો આપણે લોટ લઈ લેવાનો છે અને આપણે પાટલા પર આપણે થોડી વણી લઈશું પહેલા. તો આપણે થોડોક લોટ આપણે ફરાળી લોટ એ લગાવી લઈશું. આવી રીતે આપણે વણી લેવાની છે થોડી હરખી. તો આપણે કમ્પ્લીટ આપણે વણી લીધી છે, એટલી નાની સાઈઝ પ્રમાણે જ વણી છે. અને એની અંદર આપણે પૂરણ ભરી લઈશું શક્કરિયાનું. તો આપણે એવી રીતે આપણે પૂરણ કમ્પ્લીટ ભરી લેવાનું છે અને આવી રીતે સાઈડ પર પકડીને આપણે ચપટી ચપટી લઈને કમ્પ્લીટ આપણે બધું મિક્સ કરી લઈશું. અને હાથની આંગળી વડે આપણે એકદમ જ નીચેથી દબાવવાનું છે આવી રીતે. અને ફીટ દબાવીને ઉપરનો જે ભાગ હશે એ આપણે બરાબર આપણે એને કાઢી લઈશું. તો આપણે બરાબર કમ્પ્લીટ આપણે પકડીને કાઢી લેવાનું છે. તો બરાબર દબાઈ દઈશું આપણે. આવી રીતે કમ્પ્લીટ આપણે ફિટ કરી લીધું છે અને આપણે એના અંદર લોટ લગાવી લઈશું પહેલા. અને કમ્પ્લીટ આપણે વણી લેવાની છે આવી રીતે. તો આપણે કમ્પ્લીટ આપણે વણી લીધી છે. તો આપણે એને તવા પર મૂકી દઈશું. તો પાછળનો ભાગ થાય ત્યાં સુધી આપણે બીજી વણી લઈશું. તો આપણે પલટાઈ દઈએ તો એકદમ સરસ રીતે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે આગળનો ભાગ. તો આપણે હજુ 2 મિનિટ આપણે થવા દઈશું પાછળનો ભાગ પણ. તો હવે આપણે પાછળનો ભાગ બી થવાયો છે. તો એની અંદર આપણે થોડું ઘી અંદર ઉમેરી લઈશું. અને બરાબર આપણે કમ્પ્લીટ પાછળ ફરાઈ દઈશું પહેલા. વાવ, એકદમ સરસ અને ટેસ્ટી આપણી પૂરણપોળી બની છે. તો મહાશિવરાત્રી નિમિત્તે તમે ચોક્કસથી આ વખતે પૂરણપોળી બનાવજો અને બધાને ખવડાવજો. એકદમ સરસ રીતે આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. તેવી રીતે આપણે બીજી પણ કરી લઈશું. તો આપણે એને દહીં સાથે આપણે ખાઈ શકીએ છીએ. તો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.